રામ રામ ડાયરા ને વેલકમ ટુ દેશી માલધારી વ્લોગ ને ફેમિલી. તાજો વ્લોગ ચાલુ કરી દીધો હે સવારના પોરમાં. ફેમિલી ઓલું બકરું નહોતું એ એક ડેટ થઈ ગયું છે, કૂતરા ફાડ્યું હતું નહીં. અને આજે સાંજે રાતે છે ને અહીં ગઈ હતી બકરી. પેલા હું બોગરું મળી લેવાનું, અને બકરી વેઈ ગઈ હતી, એનું લવારું ડેથ થઈ ગયું જરાક. અને આજ એને ભાઈ લવારું પૂરું થઈ ગયું. હું છું એ તો નથી ખબર. પછી આ બે હતા ને પારેચિયાર, એ વણાવી દીધા. આ બે બકરાને મળી ગયા. કાલના વ્લોગમાં જોયું હોય છે, બકરી નહોતી રહી ગઈ, વ્યાઈ ગઈ હતી રેડી, ખોવાઈ ગઈ હતી. ને પછી મેકવા ગયા હતા ને એ લપવું હતી ને કાલે, એ બકરી રહી ને એ આ હતી. પછી ત્યાંથી આવતા ત્યાં સૂર્યભાઈ નહોતું ઓલું એક બાકરું દીધું, એ આપણું જ હતું. એના ભેગા બકરા લે છે ને આપણે બે, એનું એક બકરું છે ને એ રૂંઢ છે, એમાં દૂધ જ નથી. એ વ્યાણી હતી ને એને એક બાકરી આવી હતી, એ પછી આ એકાચરૂને વણાવી દીધી. અમે એક આચાર હતા ને અને આને બે બોકડા આવ્યા હતા. પછી અમે ન ભેગું થાય તો અહીં સવારે આ થઈ ગયું હતું. પછી એને મેરત બે વણી ગઈ. એ ધવરાવાની એટલી પીડાઓ છે, એવું બધું છે. જોઈ હવે આજનો દી કેવો જાય છે. પછી અહીંથી થોડાક લવારા ધવરાઈ લો ને પછી દૂધ દોઈને પછી જવાનું ચરણ ભારી લેવા. ફેમિલી હું તમને એક પરિવાર દેખાડતા ભૂલી જ ગયો ભાઈ. આ પીડી વ્યાણી ને એનો ઓલો બોકડો મરી ગયો ને આવીને આ લવારો એ ચેક કરો, પીળો હે, શેર રાતા જેવો હે, આના જેવો જ. અને એનો આખો પરિવાર અહીંયા રહ્યો, ચેક કરો, 1 2 ને 3. અને આની આ રહી ને એ આની પહાડી છે. આની પહાડી પછી આ ને આ બે મેં બાબા ટિલ્લુ આ બે વેતર વેણી ગયા. એટલે આ હજી વેણી નથી. અને અહીંયા હમણાં તમે જોયું કેસ થઈ ગયો. એવી રીતના કઈ ઉપાડીને ઘા કરી દઈએ, ખબર ન પડે. એક આ રાતડી છે, હા આના ભેગું જ બેઠું. રાતડો પરિવાર છે ને આખો એમનું અને અલગ જ હોય. આનું પછી આનીમાં કઈ છે, મારે ને ઓલી રાતડી છે. અહીંયા કણે બેઠી આ બાકરું રહ્યું ને ત્યાં કણે. એટલે રાતડાનું ભાઈ અલગ જ હોય, નોખું ચાલે. એ આ બે અહીંયા નોખા રહી, ભેગા જ બે આખો પરિવાર. ચેક કરો તમે, હે તમારે આવા ગાંડા ઘેટાને વણે એટલે ઘેટા જ આવે કોઈ દી બકરાને રેઢા. વાંથી ઊભું થઈને હમું આવ્યું ધવરાઈ લો. લૂતળના પેટનું હોય ભાઈ, કેદુનું વાહે પડ્યું હતું ધાવવા હાથ. પછી તો બાપ વણી જ જાય ને કે હવે હાથે કઈને વણી જ જાય. એવા હે ગાંડું ગયા અમારા બકરા. ફેમિલી ચરાનું બધે મામેરું પતાવી જવાનું વાઘમાં લવારા લેવા. તમને મેં કીધું ને ભાઈ ઉપાધિ યાહે જ નહીં. વેતર હોય ને ત્યાં આવી રીતના જ લપવું થાય. હજી તો હું થોડોક જ લઈને ભાગી આવ્યો. ચલો મને ખબર હતી એક થાય ને એક બકરી ઘરે રહી એટલે વ્યાવાની એટલે સાહેબનું મામેરું લઈને નીકળી જવાનું. તો ચાલો બધા ઘંટી ફેમિલી ચેક કરો ભાઈ. આજ બહારો બોલે છે અહીંયા અને હજી વાઘ આમ વહી ગયો છે ને એમાં ભાઈ હજી વ્યાય છે. હજી એક બકરું વ્યાય છે, જો એને બે આવશે ને તો ઘણી થાય. 3 તો ઓલરેડી થઈ ગયા. એટલે હજી આ વ્યાણું છે એટલે આની કઈ ખબર નહીં કેટલા હોય આને. એટલે હરકા કઈ ભાઈ કાલની જેમ આજે 3 ને 4 તો થાય જ મારા હિસાબથી. 5 થાય ને તો ઘરે હગરામ ટાટિયાને ફોન કરો, જો આવી જાવ ભાઈ. હાજરા ભાઈ, હાજરા આવી ગયો. તો એટલે તું અહીંયા જતો ફોન કર્યો તો કેવી રીતે હાથે સાહેલ છે તું ગાડી લઈને તો લઈ જઈએ. હવે આ સારા હમણાં જો વાઘ આવી ગયો. ફેમિલી બીજું બકરું વ્યાઈ ગયું, હજી ઓલું વ્યાય છે. હું ને હગલો ભાઈ આજ બાકરા હારવામાં જ છે ભાઈ. સૂર્યભાઈ ને એના હજી ઓલીકો વ્યાય છે. એનું આ ધારની ઓલીકો સારક હલવાણી ભુવાજી. અને હજી અડધા બાકરા લઈને હગલો ભાઈમાં બેઠો છે. હવે આ બે વ્યાઈ જાય ને એટલે આને લઈને ત્યાં જવાના. પછી ત્યાંથી એના સારકમાં જવાનું. આવી રીતના દી કાઢવા. હજી બપોરા નથી જઈ ફેમિલી, 12:30 થઈ ગયા. વાતો જવા દે, દી સુધરી ગયો મારો. ओ शिट यार, मेरे को तो कुछ समझ नहीं रहा इसका क्या करे। इसमें तो मुझे समझ में ही नहीं आ रही है क्या प्रॉब्लम है। अजीब भी आ उपाधि कौन किए भाई हमारे हारू है। हालो बापे हारू नहीं। लुगड़ा चेक करो आमा
દેવાઈ જાય નાવાનું વેર ને નાવાનો પ્રયાસ કરતો હતો ને સાઈડ લઈને હજી નાવાનો વિચાર હતો ફોન આવી જાઓ વાઘમાં બે બાકરી લઈ આવ્યો વાહ આ તો મારે તો કોણ જાણે કેદી મોટા થાય ને કેદી વ્યાન કેદી મને દૂધ ભેગો કરે બે હા વધુડા સિંગલ હે ઈ તો એવા હે પહાડા ની લેવા જ આવે ફેમિલી ખાલી કરવાનો ભાવ 7 નંગ હે ગોવાર અમારા ઉપાધિ ભાઈ અમારે તમને એમ હોય ને હવે વ્યાય છે કે વ્યાય મહિલા હાથ બાકરામાં બદલાઈ જાય તો બોકડા મહિલા હાલે મહિલા તારા 4 બાકરા લુંગી મારા 4 માં મને યાદ નથી હા એમલા લાગી દે તન બીજો લુંગી હવે મોટી તન નાખી દે અમારે વાતો કરવી છે આમાં ગાડી લગે પુગાડવામાં મન સમજ છે બે તો હું હાથ બાકરા થોડા એકમાં 4 જવા દે એકમાં 3 લુંગીમાં 4 વઈ જાય અલગ સલાટિયા જેમ અમારે ચાલુ કરો ગાડી રામાં પીન થાઈડી જ નહીં આપી ફેમિલી કેમેરો છે ઝાખો એડજસ્ટ કરી લેજો બધું મામેરો લઈને જાય બબે 4 લાખ્યા ખભાઈ મને એક હાથમાં છે અગલો ભાઈ બીજા વાહે લઈને આવે એ અગલો ભાઈ દેખાતો નથી એને જરાક તાવ આવ્યો છે અને મને આવી જાય તાવ આવ્યો નથી ને એટલી વાર અમે આમ ઓલી કો બોર્ડ દેખાય ત્યાં ભગવાન હે પણ કેમેરામાં હે ને બોલો હાથ ઓલો ફિંગર પ્રિન્ટ વાળા થઈ ગયા ને ખરાબ હાથ થડી ગયા દેખાતું નથી બરાબર ચાલો કન્ટિન્યુ 1 વગાડ્યો હે નહીં 1 નહીં 1.5 વાગ્યો ફેમિલી હમણાં અજાન થઈને ખબર પડી 1.5 વાગ્યો હવે કંઈક ફેમિલી કેમેરો ચોખ્ખો થયો ને 2 વાગ્યે ભાઈ ઘરે પૂગ્યા ને મારી ડોકીની દેવાઈ ગઈ 4 બાકરા બેકન સાઈડ બબે અને એક હાથમાં ઓલા પછી ગાડી આપણી કાવાસાકી ન્યા જ મેકતા હોય જ્યાં હતી ન્યા જ હવે એને રોંઠે ચરો લેવા જાય ને તે લેતા આવશે બે થઈ જાય પાછા ફેમિલી આને હવા રૂની બાંધી છે વ્યાઈ છે આ હાલ્યો ને ત્યાં વ્યાતી હજી નથી 3 વાગ્યા થોડોક ચરો નાખ દે એટલે ખાઈને મૂવું છે પછી જવું આપણે કાવાસાકીને લેવા એમ કે હજી ન્યા જ પડી છે ફેમિલી ખબર નહીં કાવાસાકી લગભગ કાવતરું થઈ ગયું કાવાસાકીનું ના પડી તો હે અહીંથી દેખાતી નહોતી ને અને મને એવું લાગ્યું કાવતરું થઈ ગયું હું હગલો ભાઈ બે આવ્યા ગયો તો રાખીને એમને પડી ભાઈ સવારની વાત છે અટાણે કેટલા વાગ્યા 4 ચરાન ભારી લેવાની છે ચરાન ભારી લઈને પછી આપણે વિડીયો એડિટ કરવાનો છે તો અહીંયા સાંજે તમારા ઘર 9 વાગે આવશે હમણાં લેખ ખોવાઈ ગયા ભાઈ લવારાવા વિડીયો મોડો આવે આની પહેલાં આવ્યા ને તો એમાં સાંજે રાખી અહીંયા જ રાખી દીધી તમે બધા જોડાઈ રહેજો તમે ચરાન ભારી કરી ફેમિલી કાવાસાકી લઈ આવ્યા ને ચરાન ભારી લઈ આવ્યા ઘરે રાખી દીધી ભારી અને હવે આ બધે શું કે વેજાને બાણા કાઢી કુવાડીઓ ખાય કેમ કે સવારમાં થોડીક આવેડી લેવ બહુ કાંઈ લેવું નથી પાછો એક ફેરો જાય વાઘમાં જવાનું ચેતું ને પછી ન ગયો ને અટાણા હાંજ પડી ગયો અટાણા નાખી ચરો તો એ પછી કંઈ ખવાઈ રહ્યું એના કરતાં ટાઢા પોરે કુવાડીઓ સારો ચાલો કન્ટિન્યુ આપણા કપા કે શું કહેવાય માંડવીમાં મેલી બકરા આ બધાને ફેમિલી લવારાને બધે છે ને અહીંયા હારી લીધા છે અને હું તો એટલે કે ભાઈ વિડીયો એડિટ કરતો હતો અને પેલું ઘરે રાખ્યું હતું હજી વેણું નથી ને આમ ચરવા કાઢ્યું એને પહેલી વાર કાઢ્યું ને ભાઈ આમ સીધો માર્ગ જ પકડ્યો પછી એને હાંક્યો દોરીને પકડીને લઈએ અને ભાઈ બધા લવારાને છે ને આ લઈ આવ્યા તમે દેખો ચેક કરો બધા એમ બેસી ગયા ઢગલા ભાઈ ઢગલા થઈ ગયા લવારાના ચેક કરો ભાઈ હજી તો વ્યાય છે બકરાજી વેતર પડ્યું છે બધા ભેગા બેઠા ગજબ નગર તો આ બધા મોં મને રખડતા હોય હતા આમાં હે ને લેવન 4 એ યાદ ન એક તો આ જ છે એ ખબર છે અને પાછા સેમ ટુ સેમ ભાઈ બે તમને દેખાડું એક આ ચાંદલું રહ્યું
અને આ બેમાં થોડોક ફેર છે. ચાંદલો નાના મોટો છે ને એટલું બાકી છે ને બે બુટિયા ને એવા છે ને એટલે ઘડીકમાં વર્તાતા નહોતા. સાંજે મેરવામાં હકબગ થઈ ગઈ હતી ને તો એક બકરી વણવાનું જ મેં કીધું પારજ્યું થઈ ગયું. મારે ધવરાવાની ઉપાધિ. બકરો લાવો ઘર જ છે રહી ગયું ઓલીકો. બાકી એવું બધું છે ફેમિલી વેતર હજી તો છે ને વ્યાહ 5-6 સારા તો હજી વ્યાહ મારા હિસાબથી. પછી કોઈને 12-13 હજી હોય તો ત્રોય ગયા ભાઈ ઘણે. ત્રોય કેટલા ગયા છે ને ભાઈ અટકરે કોને તો 10-12 તો અટકર ત્રોય જ ગયા છે. શ્રાવણ મહિના તો ચાલુ થઈ ગયું ત્રો ઓલાનું. એટલે પછી બહુ ન વેતર પહાડાના કાંઈ ઘણા આવવાના એવું બધું છે. હમણાં વાઘ આવી જાય 6 વાગી ગયા ત્યાં બહરો બોલી જેટલા માણસ હોય ને એટલે પૂરાઈ ન પડે. બકરા શું કરે ભાઈ બીજું ઓનું મેયરું હોય એ ન વણે બીજાને વણવાય. અને આ પાછળ લખણા દીના પેટના હોય ઝીણકા હોય સમજે જ નહીં. હળી કાઢીને ધરાડ બીજે મેયરું હોય ને ત્યાં જાય ન જવાના માર્ગે ધરાડ જાય. એટલે હે ભાઈ જરાક લપવું વાળું કહેવાય ને મોટા કરવાની. પણ મોટા થઈ જાય ને પછી ઉપર જઈને પછી તેને રીતે ગોતી રહીએ એમાં અટાણે ખાલી સાચવવા એક 10-15 દી તકલીફ હોય. 10-15 દી ન હોય જરાક મોટા થઈ જાય ને એટલે 10-15 દી નહીં જરાક આમ બધી હાન બનાવી જાય ને એટલે વાંધો ન આવે 5-6 દી પછી નેરવાની ઉપાધિ ન હોય. વેતર પૂરું થઈ જાય ને પછી અહીં કેટલાય બકરા થઈ ગયા પછી આ બધાને અહીંયા જ રાખવાના ઘરે નહીં લઈ જવાના. કેમ કે ઘરે અહીંથી લઈ જવાના લઈ આવવા અટાણે બધા ઘરે હતા ત્યાંથી હારવાના હવે પછી બાકરા વધી ગયા. હવે 20 તો થઈ ગયા અટકર 20 તો છે મને હજી વ્યાહ 10 સારા તો 30 જેટલા થઈ ગયા બાકરા. મેં તમને એક વ્લોગમાં કીધું હતું પ્રમાણે થઈ જાય એટલા. ચાલો કન્ટિન્યુ વાઘ આવે પછી દૂધ ને એવું દોવાનું હોય. હો બીવરાવી દીધો ભાઈ. હજી ગંધું લેતા જઈએ હજી તો. હું શું કહેતો ભાઈ 8 વાગી ગયા આજ વિડીયો અપલોડ કરવા તલીવાડે નથી ભૂગ્યો અને ભાઈ મોડું થઈ ગયું નેક્સ્ટ લેવલ. અને બધું નાયું ને ખાધું ને અટાણ વેરું કર્યું ને હું હે 10 વાગે વેરું કરું પાંચ વિડીયો અપલોડ કરીને આવું ને પછી. પણ આજ જરાક વેરું કરી લીધું કેમ કે અમે મોડું તો થઈ ગયું હતું એટલે પછી વેરું કરી લીધું. તો આપણે મળીએ નવા ટોપિકમાં. તો આ વિડીયો અહીં પૂરો કરવાનો છે. રામે રામ ડાયરા.